દુનિયામાં ભારત દેશ પ્રસિદ્ધ અને અનોખો છે. એમાંય આજે આપણે એ પ્રસિદ્ધ અને ભાતીગળ દેશમાં સૌરાષ્ટ્ર પ્રદેશની અનોખી અને અનમોલ વાતો કરશું. કાઠિયાવાડ નામ બોલો એટલે ગમે એના ગાલના ગલોફા મોટા થઈ જાય. કાળજાની માલિપા ખમીરાય અને ખાનદાનીનો એક ટાઢો શેરડો પડી જાય. તમે ગમે ત્યાંથી આવતા હોય, જેવો પાંચાળની ધરતીમાં એટલે કે ચોટીલા પ્રદેશમાં પગ મૂકો, માં ભગવતી ચામુંડાની ઝાલર સંભળાય એટલે માણાના અને ધરતીના બેવના સંવેદનો બદલાઈ જાય. ચાનો સ્વાદ ફરી જાય અને માણસાઈનો સાદ દિલમાં ઘર કરી જાય. પધારો મારા વાલા, મારા ગરાના સમ, મારો હાથ પાછો ન ઠેલાય. આ એક રોટલી તો વધારે ખાવી જ પડશે, જમ્યા વગર ન જવા દઉં. દી ઉગે અને દીમાં 3-3 વાર આવા ઘરે ઘરે શબ્દ સંભળાય એટલે સમજી લેવું કે આ મારું કાઠિયાવાડ આવી ગયું. કાઠિયાવાડની કામણગાળી પ્રજા, જેને હાગમટે એક જ વ્યસન છે અને એ છે મહેમાનગતિનું. આ બાજુ જુઓ તો ચોટીલો ડુંગર અને આ બાજુ ગિરનાર જેવી આધ્યાત્મિક ઊંચાઈ સિદ્ધ કરીને બેઠા છે. આ બાજુ હાથસણીનો ડુંગર, આ બાજુ બરડાની ધાર, જ્યાં હજુ એ મર્દ બાવરટીના પ્રચંડ પડકારા સંભળાય છે. એ મોજ નદીની મસ્તી છે, હિરણની માદકતા, ગોમતીની ગરિમા અને મચ્છુની વિકરાળતા. આજે ભાદરના કાંઠે પોતાના પિયુના વચનને ખાતર કોઈ વનિતા અડગ ઊભેલી દેખાય છે. આ એક વનિતા કે ભાઈ એને પિયુ એમ કહે છે, એનો પિયુ એમ કહે છે કે તું અહીં ઊભી રહેજો, અહીંથી કાંઈ જતી નહીં, હું આવું છું. એની રાહ જોતા આનાથી વિશેષ પ્રેમ તમને ક્યાં જોવા મળશે. અને આ માટે એક રાખનું રતન ગુજરાતી પિક્ચર પણ આવી ગયું છે. આગળ કવિ લખે છે, જ્યાંની સવાર નરસૈયાના પ્રભાતિયાથી પડે છે અને સાંજ ગંગા સતીના ભજનથી ઉઘડે છે. વટ અને વચનને ખાતર વેતરાઈ જવું એ આ પ્રજાની ગળથુતીમાં છે. એ મારું કાઠિયાવાડ. સિંહ ગીરા મઠ મદિરા નારી નીડ નરા, એ ખ્યાતા બાતા બંદરા સોરઠ સંત સારી. કે સંતો સિદ્ધો અને સાહસિકોની ભૂમિ એટલે કાઠિયાવાડ. સુરવીરો અને કવિઓની કર્મભૂમિ એટલે કાઠિયાવાડ. ઉદ્યોગ સાહસિકો અને કલાકારોની કર્મઠ રંગભૂમિ. કોઈ અવધૂત જોગી પોતાની અધૂરી સાધના પૂર્ણ કરવા માટે કોઈ અવતાર લે, એ ભૂમિનો અવતાર તો એનું સૌરાષ્ટ્ર કહેવું પડે. લેપટોપના પહોંચ્યા હોય એવા ઘણાય ગામ છે, પણ ગામના પાદરે એકે પારિયો ઊભો ના હોય એવું એકેય ગામ નથી મારા કાઠિયાવાડમાં. એ કંઈક અલગ માટીનું લીંપણ છે આ ભૂમિમાં, કંઈ ભવનું આકર્ષણ છે આ ભૂમિમાં. કંઈક તો છે આ મહિમા કે જગતમાં કોઈ ખૂણામાં નથી. મને મારું કાઠિયાવાડ વહાલું છે, કારણ કે અહીં લોકો ભોરા અને પ્રેમાળ છે. મારું કાઠિયાવાડ ભગવાન સોમનાથની રુદ્રમાળ છે. એ કાઠિયાવાડ કે જ્યાં ગુરુ દત્તાત્રેયના આશીર્વાદ અહર્નિશ મળ્યા રાખે છે. એ કાઠિયાવાડ કે જ્યાં કંઈ પણ સારું મળે એને સ્વીકારી લેવું અને જીવનમાં મૂકવું, ઉતારવું એવો ગુરુદત્તના જીવન મંત્ર છે. દરેક કાઠિયાવાડીના કાળજામાં જીવ છે. એ જ ગુરુ મંત્ર છે કે જે પોતે કેમ જીવન જીવવું એ ઉતારી લે છે. મારું કાઠિયાવાડ અહિંસાનો રસ્તો ચીંધાડી જગતને શીખવી શકે છે, તો શોષણ સામે બંડ પોકારીને શત્રુને પડકારવાની હિંમત પણ રાખે છે. એક મોહન કાઠિયાવાડથી શરૂ થાય છે અને એક મોહન કાઠિયાવાડમાં પોતાની લીલાને વિરામ આપે છે. આજે પણ ગંગા સતીના 52 નક્ષત્રો જેવા ભજનો દરેક કાઠિયાવાડીના હૃદયમાં જીવે છે. અહીં ક્રિકેટર કરશન ઘાવરી અને ચેતેશ્વર પુજારાના કાંડામાં કાઠિયાવાડ ધબકે છે. જલારામે કાઠિયાવાડને ટુકડો ખવડાવ્યો છે. સત્તાધારમાં શ્યામજી બાપુએ કાઠિયાવાડને ભોળપણ શીખવાડ્યું છે. સંત દેવીદાસ અને અમરમાએ કાઠિયાવાડની સેવા શીખવાડી છે. આપા દાના અને આપા વિહામણે કરુણા અને ભક્તિ વારસામાં આપ્યા છે. કેટલાય સંતો, કેટલાય સુરીરો, કેટલાય કલાકારો, કેટલાય ઉદ્યોગ સાહસિકોનું અક્ષય પાત્ર એટલે મારું કાઠિયાવાડ.
આ ધરતીના લોકો જાણે છે ઈશ્વરની નાડ, એ મલક એ મારો કાઠિયાવાડ. એ કાઠિયાવાડમાં કોક દિન તું ભૂલોય પાડ ભગવાન, એ થા તું મારો મહેમાન, એ તને ભૂલાવું સ્વર્ગ સામરાય, એ તને ભૂલાવું સ્વર્ગ સામરાય.